નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી મહત્વની માહિતી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેક ઘર માલિક માટે જાણવી ખૂબ જરૂરી છે। ઘણા લોકો વર્ષોની મહેનત કરીને પોતાનું સ્વપ્નનું ઘર બનાવે છે, લાખો રૂપિયા ખર્ચે છે, પરંતુ એક નાની ભૂલ તેમના આખા ઘર ઉપર જોખમ લાવી શકે છે। ઘણા લોકોને લાગે છે કે જમીન પોતાની હોય એટલે ઘર બનાવવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ કાયદા પ્રમાણે ઘર બનાવવું હોય તો કેટલાક જરૂરી દસ્તાવેજ હોવા ફરજિયાત છે। જો આ દસ્તાવેજ તમારા પાસે ન હોય તો સરકાર તમારા બાંધકામને ગેરકાયદેસર ગણાવી શકે છે અને કેટલીક પરિસ્થિતિમાં ડિમોલેશન જેવી કાર્યવાહી પણ થઈ શકે છે। સૌથી પહેલા સમજીએ કે સરકાર ઘર કેમ તોડે છે। સરકાર કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવા માટે કાર્યવાહી કરતી નથી, પરંતુ જ્યારે બાંધકામ સરકારી જમીન પર હોય, રોડ અથવા જાહેર જગ્યા પર હોય અથવા મંજૂરી વગર બનાવવામાં આવ્યું હોય ત્યારે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે છે। ઘણા શહેરોમાં અને ગામોમાં એવું જોવા મળે છે કે લોકો પ્લોટ ખરીદે છે અને તરત જ ઘર બનાવી દે છે। તો વિચારે છે કે આસપાસ બધા લોકો ઘર બનાવી રહ્યા છે એટલે કોઈ સમસ્યા નથી, પરંતુ વર્ષો પછી જ્યારે સરકારી સર્વે થાય છે અથવા વિકાસ યોજના અમલમાં આવે છે ત્યારે સાચી પરિસ્થિતિ સામે આવે છે। હવે વાત કરીએ સૌથી મહત્વના દસ્તાવેજોની। જમીનની માલિકીનો પુરાવો। જમીન ખરેખર તમારા નામે છે કે નહીં તે સૌથી પહેલા ચેક કરવું જરૂરી છે। ગુજરાતમાં સામાન્ય રીતે 7/12નો ઉતારો, આઠો અથવા ગામ નમૂના નંબર 6 અથવા ગામ નમૂના નંબર 2 સિટી સર્વે રેકોર્ડ દ્વારા માલિકી સાબિત થાય છે। જો જમીન તમારા નામે કાયદેસર ન હોય તો તમે ઘર બનાવી દીધું હોય તો ભવિષ્યમાં મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે। બીજો ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે બિલ્ડિંગ મંજૂરી અથવા નકશો પાસ। શહેર વિસ્તારમાં નગરપાલિકા અથવા મહાનગરપાલિકા પાસેથી અને ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત પાસેથી મંજૂરી લેવી પડે છે। ઘણા લોકો આ પ્રક્રિયા ટાળે છે કારણ કે તેમને લાગે છે કે સમય અને પૈસા વધારે લાગે છે, પરંતુ પછી આ જ વસ્તુ સૌથી મોટી સમસ્યા બની જાય છે। ચાલો એક ઉદાહરણથી સમજીએ। માનો કે સુરેશભાઈએ એક પ્લોટ ખરીદો। બિલ્ડરે કહ્યું કે અહીં કોઈ પરમિશનની જરૂર નથી અને બધા લોકો ઘર બનાવી રહ્યા છે। સુરેશભાઈએ પણ વિશ્વાસ કરીને ઘર બનાવી લીધું। પરિવાર સાથે ઘણા વર્ષો સુધી ત્યાં રહેતા હતા, પરંતુ થોડા સમય પછી રોડ વિસ્તરણ યોજના આવી અને માપણી દરમિયાન ખબર પડી કે ઘરનો થોડો ભાગ સરકારી જમીન ઉપર આવે છે। બિલ્ડિંગ મંજૂરી પણ નહોતી। ત્યારબાદ નોટિસ આપવામાં આવી અને અંતે ઘરનો થોડો ભાગ તોડી નાખવામાં આવ્યો। ત્રીજો મહત્વનો મુદ્દો છે એને ઓર્ડર। ઘણા લોકોને આ વિશે ખબર નથી। જો જમીન ખેતીની હોય તો ત્યાં સુધી મકાન બનાવી શકાતું નથી। પહેલા જમીનને નોન એગ્રીકલ્ચર એટલે કે એને કરાવવી પડે। જો એને વગર ઘર બનાવવામાં આવે તો તે ગેરકાયદેસર ગણાઈ શકે છે। ચોથું મહત્વનું છે વેચાણ દસ્તાવેજ એટલે કે રજિસ્ટર્ડ સેલ ડીડ। માત્ર સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરવાથી જમીન સંપૂર્ણ કાયદેસર થતી નથી। રજિસ્ટ્રેશન ઓફિસમાં નોંધણી જરૂરી છે। હવે પ્રશ્ન આવે કે સરકાર સીધું જ ઘર તોડી શકે? સામાન્ય રીતે એવું નથી હોતું। પહેલા નોટિસ આપવામાં આવે છે, ત્યારબાદ માલિકને દસ્તાવેજ રજૂ કરવા માટેની તક આપવામાં આવે છે। જો વ્યક્તિ પાસે કાયદેસર પુરાવા હોય તો ઘણી વખત સમસ્યા ઉકેલી શકાય છે, પરંતુ જો દસ્તાવેજ ન હોય તો પછી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે અને તેમનો સામનો કરવો પડે છે। ઘણા શહેરોમાં પાર્કિંગ જગ્યા ઉપર રૂમ બનાવી દેવા, રસ્તા ઉપર આગળ બાંધકામ વધારવું અથવા મંજૂરી કરતા વધારે માળ બનાવવા જેવા કેસ પણ જોવા મળશે। શરૂઆતમાં કોઈ ધ્યાન આપતું નથી, પરંતુ ફરિયાદ અથવા ચેકિંગ દરમિયાન કાર્યવાહી થાય છે। આથી દરેક ઘર માલિક માટે એક મહત્વની સૂચન છે, જો તમારું ઘર પહેલાથી બનેલું હોય તો આજે તમારા દસ્તાવેજ ચેક કરો, જમીનનો રેકોર્ડ તપાસો, મંજૂરી છે કે નહીં તે જાણો અને જરૂરી હોય તો મનપા અથવા ગ્રામ પંચાયત ઓફિસમાં માહિતી મેળવો। ઘણા કેસમાં સરકાર નિયમિત કરવાની તક પણ આપે છે, એટલે સમય રહેતા કાર્યવાહી કરવી જરૂરી છે। મિત્રો, ઘર માત્ર ઈંટ અને સિમેન્ટથી નથી બનતું, તેમાં પરિવારના સપનાઓ જોડાયેલા હોય છે। એટલા માટે થોડો સમય કાઢીને કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કરવી ખૂબ જરૂરી છે। આ વિડીયોનો હેતુ કોઈને ડરાવવાનો નથી, પરંતુ લોકોને જાગૃત કરવાનો છે, જેથી ભવિષ્યમાં કોઈ પરિવારને મુશ્કેલી ન પડે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અથવા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આ વિડીયો માત્ર માહિતી અને જન જાગૃતિના હેતુથી બનાવવામાં આવ્યો છે। અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય કાયદાકીય નિયમો પર આધારિત છે। કોઈ પણ જમીન ખરીદી, ઘર બાંધકામ અથવા મિલકત સંબંધિત નિર્ણય લેતા પહેલા સંબંધિત સરકારી કચેરી અથવા નિષ્ણાતની સલાહ જરૂર લો। કાયદા મુજબ કાર્યવાહી વિસ્તાર અને પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે। આ વિડીયોમાં દર્શાવવામાં આવેલી માહિતી લોકોને મિલકત અને ઘર સંબંધિત જરૂરી દસ્તાવેજોની મહત્વતા સમજાવવા માટે રજૂ કરવામાં આવી છે।
કોઈ પણ વ્યક્તિ, વિસ્તાર અથવા વિભાગ વિશે ખોટી માહિતી ફેલાવવાનો અમારો કોઈ ઉદ્દેશ્ય નથી. સરકાર દ્વારા કરવામાં આવતી કાર્યવાહી કાયદા અને નિયમો મુજબ કરવામાં આવે છે. ઘર બનાવતા અથવા જમીન ખરીદતા પહેલા અધિકૃત રેકોર્ડ ચેક કરવો અને સંબંધિત કચેરીમાં સંપૂર્ણ માહિતી મેળવી ખૂબ જરૂરી છે. આભાર.